કલોલમાંથી આ સમયે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રખડતા કૂતરાઓના આતંકથી પરેશાન સ્થાનિક મહિલાઓની રજૂઆત બાદ નગરપાલિકાની ટીમ કૂતરા પકડવા પહોંચી હતી। પરંતુ અહીં સવાલ એ છે કે ટીમ પહોંચી તો ખરી, પરંતુ શું એક પણ કૂતરું પકડાયું? પ્રાપ્ત માહિતી પ્રમાણે નગરપાલિકાની ટીમ એક પણ કૂતરું પકડ્યા વિના પરત ફરી હતી। મળતી માહિતી પ્રમાણે કલોલના મહેન્દ્ર મિલ રોડ પર આવેલા પ્રકાશકુંજ ફ્લેટ વિસ્તારમાં રખડતા કૂતરાઓનો આતંક વધ્યો હોવાની સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી। ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં ભયનો માહોલ સર્જાયો હોવાના પગલે મહિલાઓ નગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા પહોંચી હતી। રજૂઆત બાદ નગરપાલિકાની ટીમ કૂતરા પકડવા માટે સ્થળ પર પહોંચી હતી, પરંતુ અહેવાલ મુજબ ટીમ એક પણ કૂતરું પકડ્યા વિના પરત ફરી। હવે સવાલ એ છે કે જો કૂતરાઓનો આતંક ખરેખર છે તો તેમની સામે કાર્યવાહી ક્યારે થશે અને નગરપાલિકાની ટીમ કૂતરા પકડવામાં નિષ્ફળ કેમ રહી? સ્થાનિકો દ્વારા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે અને રખડતા કૂતરાઓના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી રહી છે। કલોલમાંથી આવી જ મહત્વની અને ઝડપી માહિતી માટે જોતા રહો રાકુપ ન્યૂઝ, સત્યની સાથે, જનતાના અવાજ સાથે।